નમસ્કાર, બોલાવમાં આપનું સ્વાગત છે. નસવાડી તાલુકાના છઠ્ઠી આંબલીથી વસાહત સુધીનો 1.7 કિલોમીટર રસ્તો છેલ્લા 15 વર્ષથી અટવાઈ રહ્યો છે અને નવો બનતો નથી, જેને સ્થાનિક યુવાનો ઉશ્કેરાયા છે. વિકાસ રૂંધાઈ રહ્યો છે. વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તાલુકા અને જિલ્લા સ્વાગતમાં પણ રજૂઆત કરવામાં આવી છે. આ અંગે એપ્રિલ 2026ની અંદર નસવાડી આરએનબી તંત્ર દ્વારા દરખાસ્ત પણ કરવામાં આવી છે અને આ અંગે જોબ નંબર ફાળવવાની માંગણી કરવામાં આવી છે. હજુ સુધી જોબ નંબર મળ્યો નથી. 2.20 કરોડ ખર્ચે આ 1.7 કિલોમીટરનો રસ્તો નવીન બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. જો કે હજુ સુધી આ રસ્તો બનતો નથી. 15 વર્ષ પહેલાં જમીનના પ્રશ્નને લીધે આ મામલો અટકો હતો. હવે નરેગા દ્વારા પણ આ રસ્તો ટૂંક સમય પહેલાં બનાવવામાં આવ્યો હતો. માટી મેટલનો કોઈ વિવાદ નથી, તેમ છતાં પણ સ્થાનિક યુવાનો ઉશ્કેરાઈ રહ્યા છે કે કેમ આ રસ્તો બનાવવામાં આવતો નથી. આ ગામ છઠ્ઠી આંબલી ભારત દેશના નકશા પર છે કે કેમ, તેવા પણ સવાલો ઉઠાવી રહ્યા છે. મિત્રો, આપ જે રસ્તો જોઈ રહ્યા છો મારી પાછળ, એ છઠ્ઠી આંબલી ગામથી લઈને છઠ્ઠી આંબલી નવી વસાને જોડતો આ રસ્તો છે, મુખ્ય માર્ગ. હવે 15 વર્ષ ઉપર થઈ ગયા છે, હજી સુધી આ રોડનું રીસર્ફેસિંગ કે રિપેરિંગ કામ આજ દિન સુધી કરવામાં નથી આવ્યું. અને રસ્તો બનાવતી વખતે 300 મીટરનો આ જે રોડ છે એ છોડી દેવામાં આવેલો છે. આ રસ્તા માટે મેં 2 વખત અરજી કરી હતી, તાલુકા સ્વાગતની અંદર અને જિલ્લા સ્વાગતની અરજી અંદર. રૂબરૂ જઈને માહિતગાર કર્યા હતા અધિકારીઓને, પણ આ દિન સુધી હજી સુધી આ રસ્તાનું કોઈ નિરાકરણ આવેલ નથી. 2 અરજી કર્યા પછી છેલ્લી એક અરજી આપણે સરપંચશ્રીને કરી હતી લેખિતની અંદર, કે છેલ્લે ચોમાસાના ઋતુની અંદર કે કોળી રસ નાખીને આ રોડનું તમે ખાલી રિસર્ફેસિંગ કરી દો, પણ એમના તરફથી બી હજી સુધી કોઈ કાર્યવાહી કે રસ્તાનું કોઈ રિપેરિંગ કામ કરવામાં આવેલું નથી. તો તંત્રને મારી એટલી જ વિનંતી છે કે વહેલી તકે આ રસ્તાનું રિસર્ફેસિંગ કરે અને આ રસ્તાનું નિરાકરણ લાવી નવો રસ્તો બનાવે. સરકારશ્રી આ રસ્તાનું નિરાકરણ વહેલા લાવે તો સારું. અને અમે સાંજ સવાર દૂધ ભરવા માટે જઈએ છીએ. આ રસ્તામાં ખાડા ખબોચિયા ગોઠળ થઈ ગયેલા છે. અહીંયા અમે ગબડી પડે છે, કિચડવાળા થઈ જાય, કોના હાથ તૂટે છે. સરકાર ધ્યાનમાં લે તો સારું.